डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં ઇતિહાસ વિષયના આજના આ લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પાછલી વાર જ્યારે આપણે મળ્યા ત્યારે આપણે પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો વિશે વાત કરતા હતા. સાધનો વિશે જ્યારે વાત કરતા હોઈએ અને ઇતિહાસના સાધનોની વાત કરતા હોય તો જો સાધનો જેટલા મજબૂત અને વધારે હોય એટલો જ સરળતાથી ઇતિહાસ સમજી શકાય છે અને લખી શકાય છે. આધારભૂત સાધનોની મદદથી જ ઇતિહાસ લખાય છે, એટલે કે ચોક્કસ આધારભૂત સાધનોની મદદથી ચોક્કસ પદ્ધતિથી લખાતો એ ઇતિહાસ. એટલે જ કીધું છે કે નો ડોક્યુમેન્ટ્સ નો હિસ્ટ્રી. મિત્રો, જે આપણે પાછલા લેક્ચરમાં વાત કરી પ્રાચીન ભારતીય ઇતિહાસ જાણવાના સાધનો કે સ્ત્રોતો, તો કેટલા પ્રકારના? એમાં બે પ્રકાર પાડ્યા હતા આપણે, પુરાતત્વીય સાધનો અને સાહિત્યિક સાધનો. અને પાછલા લેક્ચરમાં સાહિત્યિક સાધનોમાં આપણે ધાર્મિક સાહિત્ય વિશે ભણી ગયા. ધાર્મિક સાહિત્યમાં તમે ભણ્યા કે કેવા કેવા પ્રકારના ધાર્મિક સાહિત્ય હોય છે? તો 3 પ્રકારના: બ્રાહ્મણ ધર્મનું સાહિત્ય, બૌદ્ધ ધર્મનું સાહિત્ય અને જૈન ધર્મનું સાહિત્ય. બ્રાહ્મણ ધર્મના સાહિત્યમાં તમને ખબર પડી ગઈ, વેદો, ઉપનિષદો, પુરાણો. તો બૌદ્ધ ધર્મનું સાહિત્ય લઈએ તો જાતક કથાઓ, પીટકો. અને જૈન ધર્મનું, તો જૈન ધર્મનું મહત્વનું સાધન કહી શકાય તો એ આગમો. આ ઉપરાંત બીજા પણ અનેક પ્રકારના ધાર્મિક સાહિત્ય જેમાં ધર્મ વિશે વર્ણન કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે એ તત્કાલીન સમયની સામાજિક, ધાર્મિક, આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિનું વર્ણન કરે છે. એવા સાધનો, ધર્મને લગતા સાધનો આપણે પાછલા લેક્ચરમાં ભણી ગયા. ધાર્મિક સાહિત્ય જેટલું જ મહત્વનું છે ધર્મેત્તર સાહિત્ય, જેના વિશે આપણે આજે વાત કરીશું. ધર્મેત્તર સાહિત્યની વાત કરીએ મિત્રો, તો કયા કયા પ્રકારના ધર્મેત્તર સાહિત્ય હોય છે? એક ઐતિહાસિક ગ્રંથો, વ્યાકરણ ગ્રંથો, રાજકીય ગ્રંથો, વિદેશથી પ્રવાસ રૂપે આવેલા પ્રવાસીઓના ગ્રંથો. એમાં પછી અલગ અલગ પ્રકાર છે. વિદેશથી પ્રવાસ માટે આવેલા હોય ભારતમાં, એમાં કયા કયા વિદેશી પ્રવાસીઓ, તો એમાં પણ અલગ અલગ પ્રકાર છે. તો આ પ્રકારના ગ્રંથો છે એ આપણે ધર્મેત્તર સાહિત્યમાં મૂકી શકીએ છીએ. ધર્મેત્તર સાહિત્યમાં આપણે સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથો, વ્યાકરણ અને રાજકીય ગ્રંથોની વાત કરીશું. તો સૌપ્રથમ ભણીશું અર્થશાસ્ત્ર. મિત્રો, આપ સૌ જાણો છો કે મિત્રો, આપ સર્વે જાણો છો કે અર્થશાસ્ત્રની રચના ચાણક્યએ કરી હતી. ચાણક્યનું બીજું નામ કૌટિલ્ય અને એનું મૂળ નામ વિષ્ણુગુપ્ત. અર્થશાસ્ત્ર જ્યારે વાંચતા હોઈએ તો એમાં મૌર્ય સમયની બધી જ પરિસ્થિતિને વણી લેવામાં આવી છે. પણ અર્થશાસ્ત્ર વિશે એ ખાસ કહી શકાય કે એ સૌ પ્રથમ રાજકીય, રાજનૈતિક ગ્રંથ છે. વિષ્ણુગુપ્ત કે કૌટિલ્ય એ પોતે ચંદ્રગુપ્ત મૌર્યના મંત્રી પદે હતા અને માટે એમને આ ગ્રંથમાં રાજાના સિદ્ધાંતો, મંત્રીઓના સિદ્ધાંતો, રાજ્ય કરવાના સિદ્ધાંતો, આ બધી જ બાબતોને વણી લીધેલી છે. માટે મૌર્ય સમયનું એક મહત્વનું સાધન એ અર્થશાસ્ત્ર છે. મુદ્રા રાક્ષસ, બીજું છે મુદ્રા રાક્ષસ. વિશાખા દત્તે મુદ્રા રાક્ષસની રચના કરી. આમ તો મિત્રો, મુદ્રા રાક્ષસની રચનાનો જે સમયગાળો છે એ ગુપ્ત સમયનો છે, પરંતુ એની અંદર જે વાત છે એ ચંદ્રગુપ્ત મૌર્ય અને કૌટિલ્યએ
જે રીતે નંદ રાજાઓ પાસેથી સત્તા પડાવી લીધી, એટલે કે જે સત્તાનો સંઘર્ષ છે એ મુદ્રા રાક્ષસમાં વર્ણવેલો છે. આ ઉપરાંત તત્કાલીન સમયની દરેક પરિસ્થિતિ પણ એમાં આપણને જોવા મળે છે. ત્રીજું જોઈએ અષ્ટાધાયી. પાણિનીકૃત અષ્ટાધાયી આમ તો સંસ્કૃતનો વ્યાકરણ ગ્રંથ છે, પરંતુ એ વ્યાકરણ ગ્રંથ હોવા ઉપરાંત એમાંથી ઘણી બધી માહિતી એ ઇતિહાસને લગતી છે. એનો રચનાકાળ મૌર્ય સમય પહેલાંનો છે અને માટે ગણતંત્રને લગતી અનેક માહિતી એમાં સમાયેલી છે. ગાર્ગી સંહિતા. ગાર્ગી સંહિતામાં યુનાની સાથેના સંઘર્ષની વાત આ ગ્રંથમાં આપેલી છે. આગળ જોઈએ મિત્રો તો મહાભાષ્ય. જે રીતે અષ્ટાધાયી એ સંસ્કૃતનો વ્યાકરણ ગ્રંથ છે, એ જ રીતે મહાભાષ્ય પણ સંસ્કૃતનો વ્યાકરણ ગ્રંથ છે. અષ્ટાધાયીની રચના જેમ પાણિનીએ કરી છે, એમ મહાભાષ્યની રચના પતંજલિએ કરી છે. જેમ અગાઉ આપણે જોયું કે વ્યાકરણ ગ્રંથ તો છે, પરંતુ સાથે સાથે એ ઇતિહાસને રજૂ કરે છે. એ જ રીતે મહાભાષ્ય પણ નંદવંશનો ઇતિહાસને આપણી સમક્ષ મૂકે છે. આગળ જોઈએ માલવિકા અજ્ઞામિત્રમ. આગળ જોઈએ માલવિકી અજ્ઞામિત્રમ. કાલિદાસની આ રચના, અને કાલિદાસની આ રચનામાં પુષ્પમિત્ર શુંગ અને અગ્નિમિત્ર શુંગની વાત કરવામાં આવેલી છે. અને આ સાથે એમનો યવનો સાથેનો જે સંઘર્ષ છે એ વણી લેવામાં આવ્યો છે. હર્ષચરિત. હર્ષચરિત્રની વાત કરું મિત્ર, તો એના પહેલાં ચરિત્ર, એના વિશે આપણે વાત કરવી ખૂબ જ અગત્યની છે. ચરિત્ર તો આમ તો મોટા ભાગે ચરિત્રની જે રચના થઈ એ જે તે સમયના રાજાના રાજ દરબારમાં જે તે કવિ કે લેખકે આ ચરિત્રની રચના કરેલી. માટે આ જે ચરિત્ર ગ્રંથો છે એ ઇતિહાસના એક ઠોસ પુરાવા રૂપ છે. હા, ભલે એ ચરિત્ર ગ્રંથોમાં ઘણી બધી વાતને મોટી કરીને કે બઢાવી ચડાવીને કે ક્યાંક ઇતિહાસમાં સાતત્યતા ના જળવાય એવું ક્યાંક થોડા ઘણા અંશે છે, પરંતુ ચરિત્ર ગ્રંથોને નકારી ના શકાય. હર્ષચરિત્રની રચના એ સમ્રાટ હર્ષવર્ધનના દરબારી કવિ બાણભટ્ટે કરી હતી. અને આ હર્ષચરિત્રમાં રાજા હર્ષના જીવન ઉપરાંત હર્ષકાલીન પરિસ્થિતિનું પણ સુંદર રીતે વર્ણન કરેલું છે. આગળ છે મિત્રો નીતિશાસ્ત્ર. નીતિશાસ્ત્રની વાત કરું તો કામાંદકૃત આ નીતિશાસ્ત્ર એ એના નામ પ્રમાણેનું એમાં વર્ણન છે. નીતિ એ પ્રમાણે એમાં આચાર વિચારના નિયમોનું વર્ણન કરેલું છે. મુચ્છકટિકમ. શુદ્રકની આ સુંદર રચના મુચ્છકટિકમ નામનું નાટક, એમાં ગુપ્ત સમયની પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવેલું છે. એ જ રીતે રાજતરંગિણી. હવે રાજતરંગિણીની વાત કરીએ તો રાજતરંગિણી વિશે એટલું કહી શકાય કે ઐતિહાસિક રીતે ખૂબ જ મહત્વનો ગ્રંથ છે. રાજતરંગિણીની રચના કલ્હણે કરી અને ઈસવીસન 12મી સદીમાં આ ગ્રંથની રચના થયેલી. આ કાશ્મીર જે પ્રદેશ છે આપણો, આ કાશ્મીર પ્રદેશની ઐતિહાસિકતા રજૂ કરતો ગ્રંથ એટલે રાજતરંગિણી. આગળ વાત કરીએ મિત્રો તો વિક્રમાંક ચરિત્ર. ચરિત્રની મેં તમને અગાઉ બી વાત કરી કે ચરિત્ર કઈ રીતે મહત્વના છે, તો એની મહત્વતા જોતા વિક્રમાંક ચરિત્ર પણ ખૂબ જ મહત્વનું છે. વિક્રમાંક ચરિત્રોની જ્યારે વાત કરતા હોઈએ તો મેં તમને અગાઉ પણ કહી દીધું કે ચરિત્ર એ ખૂબ જ મહત્વના ગ્રંથ છે. એમ વિક્રમાંક ચરિત્ર પણ ખૂબ જ મહત્વનો ગ્રંથ છે.
બિલ્હણકૃત આ વિક્રમાંક ચરિત્ર એ પલ્લવ રાજા, એ કલ્યાણી રાજા વિક્રમ રાજા ચાલુક્ય નરેશ વિક્રમદેવ છઠ્ઠાની વાત એમાં કરવામાં આવી છે. નવશાશાંક ચરિત્ર પદ્મગુપ્ત પરિમલ દ્વારા રચિત આ ગ્રંથમાં સિંધુ રાજા શાશાંકના સિદ્ધિઓનું વર્ણન એમાં કરવામાં આવેલું છે. ગોંડવહો વાકપતિની આ ગોંડવહો નામની રચના છે એ કનોજના રાજા યશોવર્મનની સિદ્ધિઓથી ભરપૂર અને આ સાથે તત્કાલીન પરિસ્થિતિને આપણી સમક્ષ મૂકે છે. કીર્તિ કૌમુદી સોમેશ્વર દ્વારા કીર્તિ કૌમુદીની રચના કરવામાં આવી અને કીર્તિ કૌમુદીમાં ચાલુક્ય વંશનો ઇતિહાસ મૂકવામાં આવ્યો છે. મતવિલાસ પ્રહસન પલ્લવ નરેશ મહેન્દ્ર વિક્રમ દ્વારા મતવિલાસ પ્રહસનની રચના કરવામાં આવી. આમાં પલ્લવોનું જે શાસન હતું એ શાસનની સાથે સાથે તત્કાલીન પરિસ્થિતિ પણ આવરી લેવામાં આવી છે. અવંતી સુંદરી કથા દંડીનો આ જે ગ્રંથ છે અવંતી સુંદરી કથા એ પલ્લવો સમયનો ઇતિહાસ આપણી સમક્ષ મૂકે છે. આ ઉપરાંત દંડીની વાત કરીએ તો દશકુમાર ચરિત્ર કઈ રીતે ભૂલી શકાય. દશકુમાર ચરિત્રમાં પણ એ જ રીતે તત્કાલીન પરિસ્થિતિ આપણી સમક્ષ મૂકવામાં આવી છે. પૃથ્વીરાજ વિજય કાશ્મીરી પંડિત જયાનક દ્વારા પૃથ્વીરાજ ચૌહાણના વિજયો અને એની લગતી જે માહિતી છે એ પૃથ્વીરાજ વિજયમાં મૂકેલી છે. મિત્રો, આ ગ્રંથોની જ્યારે આપણે વાત કરી ત્યારે જે મહત્ત્વના ગ્રંથકારો છે એમને આપણે કઈ રીતે ભૂલી શકીએ. કાલિદાસ વિશે આપણે આગળ જાણ્યું કે એમનું માલવિકા અગ્નિમિત્રમ જેટલું અગત્યનું છે એ જ રીતે એમની અન્ય રચનાઓ રઘુવંશમ, મેઘદૂત આ બધી એટલી જ અગત્યની છે. ભાસનું સ્વપ્નવાસવદત્તા એ કઈ રીતે નકારી શકાય. એમાં તત્કાલીન સમયમાં આ જ નાટકમાં તત્કાલીન સમયની જે પરિસ્થિતિ છે એ પછી સામાજિક પરિસ્થિતિ છે કે એની સાથે આર્થિક પરિસ્થિતિ છે એનું ખૂબ જ સચોટ રીતે વર્ણન કરવામાં આવેલું છે. બાણભટ્ટ અગાઉ આપણે વાત કરી કે બાણભટ્ટે હર્ષચરિત્ર રચ્યું. હર્ષચરિત્ર ઉપરાંત એમણે કાદંબરીની પણ રચના કરેલી અને જે તત્કાલીન પરિસ્થિતિને આપણી સમક્ષ રજૂ કરે છે. વાત્સાયન વાત્સાયનનું કામસૂત્ર પણ ઇતિહાસના અગત્યના ગ્રંથ તરીકે લઈ શકાય. હર્ષવર્ધન વંશનો સમ્રાટ રાજા હતો પણ સાથે સાથે એને લખેલા ત્રણ નાટકો ખૂબ જ અગત્યના છે. તો કયા નાટકો? નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા. આ ત્રણેય નાટકોમાંથી હર્ષકાલીન પરિસ્થિતિને જાણી શકાય છે. મેરુતુંગાચાર્ય પ્રબંધ ચિંતામણીની રચના કરી અને તેમાં તત્કાલીન પરિસ્થિતિ વર્ણવવામાં આવી છે. મિત્રો, આ બધા ઐતિહાસિક ગ્રંથોની વાત કરીએ ત્યારે સંગમ સાહિત્ય કઈ રીતે ભૂલી શકાય. હવે પ્રશ્ન એ થાય કે સંગમ સાહિત્ય એટલે શું? તો જે તમિલ ભાષામાં જે સાહિત્યની રચના થયેલી છે એને આપણે સંગમ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. દક્ષિણ ભારતમાં તમિલ ભાષાના વિકાસ માટે
ત્યાંના વિદ્વાનો એક જગ્યાએ એકઠા થતા અને આ જે જગ્યા એકઠા થતા આ સભાને સંગમ સભા કહેવામાં આવતું અને આ સંગમ સભામાં જે સાહિત્યની રચના થતી એને આપણે સંગમ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. આ સંગમ સાહિત્યનો વિકાસ ઈસવીસન પૂર્વે 1લી થી 4થી સદી સુધી વધારે જોવા મળે છે. સંગમ સાહિત્યમાં પહેલું જોઈએ તો નંદી કકલંબમ કમ, જેમાં પલ્લવ નરેશ નંદી વર્માની વાત કરવામાં આવેલી છે. કલિંગ ત્રિપુરાણીમાં ચોલ શાસક કોલુતુંગ પ્રથમની અને કલિંગ સાથે એના યુદ્ધની, એના સંઘર્ષની વાત એ કલિંગ ત્રિપુરાણીમાં કરવામાં આવી છે. એ જ રીતે ચોલ ચરિત્ર, તો ચોલ ચરિત્રમાંથી ચોલ શાસકોનો ઇતિહાસ જાણી શકાય છે. આમાં જે ત્રણેય ગ્રંથો છે એમાંથી પલ્લવ રાજાઓ અને ચોલ રાજાઓ અને એ સમયની તત્કાલીન પરિસ્થિતિ જાણી શકાય છે. આ ઉપરાંત જોઈએ તો બીજા અગત્યના ગ્રંથો છે એતુ તોકઈ, પત્તુ પાતુ, તોલક્કાપિયમ, પુરનોનોરુ, પદી નેકિલ કકણું, પરિપાદાલ, શિલ્પ પદ્દિકારમ. મિત્રો, સૌથી અગત્યની વાત કરું તો તોલક્કાપિયમ છે એ તમિલના વ્યાકરણ ગ્રંથ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને આ જે બધા જ ગ્રંથો છે એમાં દક્ષિણ ભારતમાં શાસન કરેલ પાંડ્ય, ચોલ, ચેર આ જે રાજાઓ છે એ સમયનો ઇતિહાસ મૂક્યો છે આમાં. એમાં ઇતિહાસની સાથે સાથે એમાં રાજકીય પરિસ્થિતિ, એની સામાજિક પરિસ્થિતિ, એની આર્થિક સ્થિતિ, આ ઉપરાંત વેપાર ધંધા, વિદેશ વેપાર, એને લગતી અગત્યની માહિતી આમાંથી જાણવા મળે છે. સંગમ સાહિત્યના બીજા અનેક ગ્રંથો છે, પરંતુ અગત્યના કહી શકાય એવા મેં અહીં મૂકેલા છે. આગળ જોઈએ મિત્રો, વિદેશી પ્રવાસીઓના લખાણો. મિત્રો, ભારતમાં ભારતીયો દ્વારા ઇતિહાસ લખાણો છે અને ખૂબ જ અગત્યનો છે, પરંતુ મોટા ભાગનું જે સાહિત્ય છે એ ક્યાંક ધાર્મિક ભાવનાથી અથવા તો રાજાઓના આશ્રિત લેખકો કે કવિઓ દ્વારા અથવા તો બીજા વિદ્વાને લખ્યું છે તો કોઈ એક નિશ્ચિત ઉદ્દેશ્યથી લખેલું છે. માટે ઘણીવાર પ્રશ્ન થાય કે એની સાતત્યતા કેટલી. નો ડાઉટ એને નકારી ના શકાય, સાતત્યપૂર્ણ જ છે, પરંતુ એની ક્યાંક ખૂટતી કડીઓ એ જો જોડવી હોય તો વિદેશી પ્રવાસીઓના લખાણો નકારી ના શકાય. વિદેશમાંથી જે તે સમયમાં ભારતના પ્રવાસે અનેક પ્રવાસીઓ આવ્યા અને એમને નરી આંખે જે જોયેલું હતું, જે નરી આંખે પરિસ્થિતિ જોઈ, એનું વર્ણન પોતાના ગ્રંથમાં કર્યું. અને માટે જ આ જે ગ્રંથો છે વિદેશી પ્રવાસીઓના ગ્રંથો એ ઇતિહાસના ઠોસ પુરાવા રૂપ છે. પ્રાચીન ભારતના વિદેશી પ્રવાસીઓના લખાણની વાત કરીએ તો એને આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ: યુનાની રોમન લેખક, ચીની લેખક, અરબી અને મુસલમાન લેખક. આ ત્રણેય જે છે એની આપણે ક્રમ અનુસાર વાત કરીએ. મિત્રો, જ્યારે યુનાની રોમન લેખકની વાત કરીએ ત્યારે સૌપ્રથમ નજર હેરોડોટસ ઉપર જાય. હેરોડોટસને આપણે ઇતિહાસના પિતા તરીકે વર્ણવીએ છીએ કે ઇતિહાસના પિતા કહીએ છીએ. હેરોડોટસની રચના હિસ્ટોરિકામાં ભારત અને ફારસ વચ્ચેના
ભારત અને આરબ વચ્ચેના જે સંબંધો છે એ સંબંધોનું સુંદર ચિત્રણ કરવામાં આવેલું છે. ટેસિયસ ભારત અને ઈરાન વચ્ચેના જે સંબંધો છે એ સંબંધો ટેસિયસે પોતાના ગ્રંથમાં વર્ણવેલા છે. એરિસ્ટોબુલસ હિસ્ટ્રી ઓફ ધ વોરના રચનાકાર એરિસ્ટોબુલસ એને તત્કાલીન ભારતીય પરિસ્થિતિને વર્ણવી છે. ઓને સોક્રેટિસ જેને સિકંદરની જીવની લખી છે. આગળ જોઈએ મિત્રો તો મેગ્નેસ્થનીસ યુનાની રાજા જે સેલ્યુકસ હતો એના રાજદૂત તરીકે મેગ્નેસ્થનીસ ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવ્યો હતો અને લગભગ 14 વર્ષ સુધી એ રાજદૂત તરીકે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહ્યો અને માટે એની જે રચના છે મેગ્નેસ્થનીસની ઇન્ડિકા નામની એની જે રચના છે, ઇન્ડિકા નામનો જે ગ્રંથ છે એમાં ચંદ્રગુપ્ત મૌર્યના વિજયો, એનું શાસન અને તત્કાલીન પરિસ્થિતિ સુંદર રીતે વણી દીધેલી છે. ડાયમેક્સ સિરિયા નરેશ એન્ટિયોક્સ નો રાજદૂત ડાયમેક્સ એ બિંદુસારના સમયમાં રાજદૂત તરીકે બિંદુસારના દરબારમાં રહ્યો હતો. આ ઉપરાંત ડાયનોસિયસ ગ્રીક રાજવી ટોલેમીનો આ રાજદૂત એ મહાન સમ્રાટ અશોકના શાસનમાં આવ્યો હતો અને અશોકના દરબારમાં રાજદૂત તરીકે એ ઘણો ટાઈમ રહ્યો અને માટે આમના જે ગ્રંથો છે એ ખૂબ જ અગત્યતા ધરાવે છે. આગળ વાત કરીએ મિત્રો તો ટોલેમીની જે ભૂગોળ નામની રચના છે, આ ભૂગોળમાં નકશાના સિદ્ધાંતો અને સાથે સાથે ભારત અને એના પાડોશી જે દેશો છે, આ પાડોશી દેશો સાથેના એના સંબંધોની ચર્ચા અને પાડોશી દેશોની સીમાની વાત ટોલેમીએ કરેલી છે. અજ્ઞાત ગ્રીક નાવિક આ એક અજ્ઞાત ગ્રીક નાવિક છે, એની જે રચના છે પેરિપ્લસ ઓફ ધ એરિથ્રિયન. આ પેરિપ્લસ ઓફ ધ એરિથ્રિયનમાં એને ભારતના વેપાર ઉપર અને ભારતનો જે વેપાર બંદરો દ્વારા થતો હતો એની ખાસ એને વાત પોતાના ગ્રંથમાં કરેલી છે. આ સાથે સાથે એને ભારતની ભૌગોલિક પરિસ્થિતિ પણ પોતાના ગ્રંથમાં મૂકેલી છે. પ્લિનીની જે રચના છે નેચરલ હિસ્ટોરિકા, આ નેચરલ હિસ્ટોરિકામાં એને ભારત અને રોમ આ બંને વચ્ચેનો જે વેપાર ચાલતો હતો અને આ વેપારની વાત એને પોતાની નેચરલ હિસ્ટોરિકામાં પ્લિનીએ કરેલી છે. ચીની લેખક મિત્રો, આમ તો જે ચીની લેખકો નહોતા, આગળ પણ આપણે વાત કરી કે એક પ્રવાસીઓ હતા, એ ભારતના પ્રવાસે આવેલા છે. આપણે આગળ પણ વાત કરી તો અમુક રાજદૂત તરીકે છે, અમુક પ્રવાસી રૂપે આવેલા છે. એટલે મૂળ લેખકો નહોતા પણ એમના જીવન વૃત્તાંતોમાં આ બધું વર્ણવી દીધેલું છે. એમ જો આપણે આ ચીની લેખકોની વાત કરીએ તો ખાસ એમના ભારતમાં આવવા માટેનું એક ઉદ્દેશ્ય એ બૌદ્ધ ધર્મ હતો. એ બૌદ્ધ ધર્મમાં નવું કંઈ જાણવા અને કંઈ શીખવાની શોધમાં એ ભારત આવ્યા હતા
અને ભારત આવ્યા પછી એમને જે તે પરિસ્થિતિ અહીં જોઈ એ પરિસ્થિતિનું વર્ણન પોતાના વૃત્તાંતોમાં કર્યું. ચીની લેખકોમાં વાત કરીએ તો ફાહિયાનનું જે ગ્રંથ છે, ફાહિયાન પોતે ગુપ્ત સમયમાં આવ્યો અને માટે એના ગ્રંથમાં ગુપ્ત સમયની જે પરિસ્થિતિ છે એ સરસ રીતે વર્ણવી દીધેલી છે. એનો ગ્રંથ ધ ટ્રાવેલ ઓફ ફાહિયાન, એમાં તત્કાલીન પરિસ્થિતિ છે એ સામાજિક, આર્થિક, ધાર્મિક દરેક પરિસ્થિતિનું એને પોતાના ગ્રંથમાં બૌદ્ધ ધર્મની સાથે સાથે આ બધું જ વર્ણન કરેલું છે. યુએન સાંગ યાત્રિકોના સમ્રાટ તરીકે ઓળખાતો યુએન સાંગ એ પોતે સમ્રાટ હર્ષના સમયમાં, રાજા હર્ષના સમયમાં ભારત આવ્યો હતો અને એને લગભગ 10 વર્ષ સુધી ભારતમાં રોકાણ કરેલું. આ ઉપરાંત એને 6 વર્ષ જેવું નાલંદા વિદ્યાપીઠમાં બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરેલો હતો. એને સમગ્ર ભારતનું ભ્રમણ કર્યું હતું અને આ સમગ્ર ભારતના ભ્રમણ બાદ એને જે રચના લખી હતી, સિયુકી નામની એની જે રચના છે, સિયુકી નામનો એનો જે ગ્રંથ છે એ ભારતના ઇતિહાસમાં ખૂબ જ ઉપયોગી ગ્રંથ છે. એને એના ગ્રંથમાં હર્ષકાલીન ભારતની સાથે સાથે બૌદ્ધ વિદ્યાપીઠ એવી નાલંદા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠની વાત કરેલી છે. મિત્રો, આ સિવાય એક અગત્યની વાત આપણે કરીએ તો યુએન સાંગની જે રચના છે એ રચનામાં આ વાતની સાથે સાથે આપણા જે હાલના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ, એમનું જે વતન છે વડનગર, એ વડનગરનો એમને એમાં ઉલ્લેખ કરેલો છે અને જેને એમને એનો ઉલ્લેખ એક અલગ નામથી કરેલો છે. તો મિત્રો, એ જે નામ છે એ છે ઓનન ટોપુલો. ઓનન ટોપુલો નામે એમને આ વડનગરનો ઉલ્લેખ કરેલો છે. એટલે મિત્રો, આ જે બધા પ્રદેશો છે એની પ્રાચીનતા આમાં છતી થાય છે. આગળ વાત કરીએ મિત્રો, યુલી. યુલી આમ તો યુએન સાંગનો મિત્ર છે અને એને યુએન સાંગની જીવની લખેલી છે, પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિએ ભારતનો ઇતિહાસ જાણવો હોય તો યુલીના ગ્રંથને નકારી ના શકાય. ઇત્સિંગ પોતે ઈસવીસનની 7મી સદીમાં ભારતમાં આવ્યો અને એને પોતાના ગ્રંથમાં તત્કાલીન જે સમયગાળો છે, તત્કાલીન જે સમય છે એની સાથે સાથે અહીંનો આહાર વિહાર, અહીંના આભૂષણો, અહીંનો પહેરવેશ, આ વગેરેની વાત પોતાના ગ્રંથમાં કરેલી છે. આ ઉપરાંત તેને વલ્લભી વિદ્યાપીઠ અને નાલંદા વિદ્યાપીઠમાં પણ બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરેલો છે. માટે આ બધી જ વિદ્યાપીઠનું વર્ણન વિક્રમશિલા વિદ્યાપીઠ, આ વિક્રમશિલા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠ, આ બધાનું વર્ણન એને પોતાના ગ્રંથોમાં કરેલું છે. માટે ઇતિહાસની દ્રષ્ટિએ ઘણા ઉપયોગી એવા ગ્રંથોના રચનાકાર આ ચીની પ્રવાસીઓ હતા. આગળ જોઈએ મિત્રો તો અરબી અને મુસલમાન લેખકો. જ્યારે પૂર્વ મધ્યકાલીન ભારતનો ઇતિહાસ જાણવો હોય ત્યારે અગત્યના કહી શકાય એવા આ અરબી મુસલમાન લેખકોના ગ્રંથો છે.
સૌપ્રથમ વાત કરીએ તો અલબેરુની. મોહમ્મદ ગઝનવીની સાથે જ અલબેરુની ભારતમાં આવ્યો હતો. અલબેરુની આમ મૂળ તો એક ગણિતશાસ્ત્રી અને જ્યોતિષ હતો, પરંતુ એને જે રચના કરી છે એ ભારતના ઇતિહાસ માટે ખૂબ જ ઉપયોગી રચના છે. એની જે રચના છે તહકીકે હિન્દ, જેને આપણે બીજા નામથી પણ ઓળખીએ છીએ કિતાબ ઉલ હિન્દ. આ જે તહકીકે હિન્દ કે કિતાબ ઉલ હિન્દ છે એમાં રજપૂતકાલીન ધર્મ, કલા, સમાજ, આ દરેક પરિસ્થિતિને એને વર્ણવી છે. માટે ભારતનો અને ભારતની સભ્યતા અને એનો સાંસ્કૃતિક વારસો જાણવો હોય તો અલબેરુનીનો આ ગ્રંથ ઘણો મહત્વનો છે. સુલેમાન 9મી સદીની આજુબાજુ આવેલ આ સુલેમાન નામનો પ્રવાસી એને પોતાના ગ્રંથમાં પ્રતિહાર અને પાલ શાસકોની વાત કરેલી છે. અને પ્રતિહાલ અને પાલ શાસકોના તત્કાલીન ઇતિહાસ વિશે આ ગ્રંથમાંથી જાણી શકાય છે. અલેમસુદીએ પોતાની રચનામાં પ્રતિહાર અને રાષ્ટ્રકૂટ રાજાઓ હતા, આ જે રાજાઓ એમનું રાજશાસન અને ત્યાંની પરિસ્થિતિ પોતાના ગ્રંથમાં વર્ણવી છે. મિત્રો, આપણે આગળ જોઈ ગયા કે આ પ્રવાસીઓ આવ્યા અને પોતાની રચના કરી. એમાં એક મહત્વનું કહી શકાય એવું કંગિયુર અને તંગિયુર. લામા તારાનાથે આ કંગિયુર અને તંગિયુરની રચના કરી અને જે ઐતિહાસિક રીતે ખૂબ જ મહત્વનો ગ્રંથ છે. આ ઉપરાંત જેમ રાજતરંગીણી એ કાશ્મીરનો ઇતિહાસ રજૂ કરે છે, એ જ રીતે પ્રાદેશિક ઇતિહાસની વાત કરતા હોઈએ તો ગુજરાતના ઇતિહાસ માટે ઉપયોગી એવી રાસમાળા અને સિંધનો ઇતિહાસ જાણવો હોય તો એના માટે ઉપયોગી એવી ચર્ચનામાં કઈ રીતે ભૂલી શકાય. તો મિત્રો, આમ આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે અને આ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેના જે સાધનો છે એમાં ધર્મેત્તર સાહિત્યની આજે વાત કરી. ધર્મેત્તર સાહિત્યમાં આપણે ઐતિહાસિક ગ્રંથો, જે રાજનીતિક ગ્રંથો છે કે ક્યાંક વ્યાકરણ ગ્રંથો છે, આ બધા જ ગ્રંથોની વાત કરી. આ ઉપરાંત પણ ઘણા ગ્રંથો છે જે મેં તમને જે ગ્રંથોની વાત કરી એના સિવાયના પણ ઘણા ગ્રંથો છે, પણ ઐતિહાસિક દ્રષ્ટિએ જેટલી અગત્યતા છે એટલા ગ્રંથોની આપણે અહીં વાત કરી છે આજે, જેમાં તત્કાલીન પરિસ્થિતિ જાણી શકાય છે. અને આ સિવાય જે પ્રવાસી વ્યક્તિઓ ભારતના પ્રવાસે આવ્યા, વિદેશમાંથી જે આવેલા હતા પ્રવાસીઓ, એમના જે ગ્રંથો છે એ ગ્રંથો કેટલી અગત્યતા આપણી સમક્ષ મૂકે છે, એમાં કેટલું સાતત્ય છે, એ આપણી ઇતિહાસની ખૂટતી કડીઓને જોડી રાખે છે. એ સાલવારીની દ્રષ્ટિએ, તત્કાલીન પરિસ્થિતિ જાણવાની દ્રષ્ટિએ, એ ઐતિહાસિક ગ્રંથોમાં જે ખૂટતી કડીઓ છે એ ખૂટતીઓ કડી સાથે તાલમેલ મિલાવીને આપણી સમક્ષ એક આધારભૂત સાધન તરીકે રજૂ થાય છે. અને માટે આ બધા જ જે સાધનો છે એ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના ખૂબ જ અગત્યના એવા સાહિત્યિક સાધનો છે. તો મિત્રો, આપણે આજે આ સાહિત્યિક સાધનો વિશેના જે બાકી રહી ગયેલા ધર્મેત્તર સાહિત્ય વિશે જાણ્યું અને સમજ્યા કે આ ખાલી એ સમયના નાટકો જ નથી કે કાલિદાસે નાટક રચ્યું, કે ભાસે નાટક રચ્યું, કે શુદ્રકે નાટક રચ્યું, કે કોઈ કાવ્યની રચના કરી,
તો આ ખાલી નાટક કે કાવ્ય જ નથી, પરંતુ એ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના મહત્વના સ્ત્રોત છે. અને આ સ્ત્રોતો એ આપણને તત્કાલીન ભારતને આપણી સમક્ષ મૂકે છે. મિત્રો, તો આપણે આ સાહિત્યની વાત પૂરી કરીએ છીએ અને આગળ એક નવા વિષય સાથે મળીશું. નમસ્તે. स्वाध्यायः